એનાલોગ ચીઝ, પનીર અને બટર પર પ્રતિબંધ. ગુજરાત હોટલ એસોસિએશને સરકારના નિર્ણયને આવકાર્યો. ગુજરાત સરકારે રાજ્યમાં એનાલોગ ચીઝ, પનીર અને બટર પર પ્રતિબંધ મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયને ગુજરાત હોટલ એસોસિએશને આવકાર્યો છે અને જણાવ્યું છે કે આ પગલાંથી ગ્રાહકોને વધુ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ડેરી ઉત્પાદનો ઉપલબ્ધ થશે. ગુજરાત હોટલ એસોસિએશનના પ્રમુખ અરુણભાઈ શેટ્ટીએ જણાવ્યું હતું કે માત્ર વેચાણ પર જ નહીં પરંતુ એનાલોગ પ્રોડક્ટના ઉત્પાદન પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ, જેથી બજારમાં આવા ઉત્પાદનોનું ચલણ સંપૂર્ણપણે બંધ થઈ શકે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે પ્રતિબંધિત પ્રોડક્ટના વેચાણ કે ઉપયોગ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્યને પ્રાથમિકતા આપતા આ નિર્ણયથી લોકોમાં ડેરી આધારિત ચીઝ, પનીર અને બટરના ઉપયોગને પ્રોત્સાહન મળશે. આ નિર્ણયના કારણે આગામી સમયમાં ડેરી ઉત્પાદનોની માંગમાં વધારો થવાની શક્યતા છે. બીજી તરફ હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગના ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ શકે છે, જેના કારણે પનીરની વાનગીઓ સહિત કેટલીક ફૂડ ડિશના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. ખાસ કરીને ચાઇનીઝ ફૂડ, વડાપાવ, આલુપૂરી અને અન્ય ફાસ્ટ ફૂડના નાના વેપારીઓ પર આ નિર્ણયની અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમ છતાં ગ્રાહકોના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારના આ નિર્ણયને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. સાથે સંકળાયેલા છું ગુજરાત આપનો અને હમણાં જે સરકારે નિર્ણય લીધો છે એનાલોગ પનીર અને ચીઝ બાબતે. હું અરુણ શેટ્ટી, પ્રેસિડેન્ટ સદર્ન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટના પ્રમુખ છું ને હમણાં જે પ્રતિબંધ સરકારે મૂક્યું છે, અમારા એસોસિએશન મેમ્બર્સ સરકાર સાથે 100% કોઓપરેશનમાં છીએ અને આ પહેલાથી જ કરવું જોઈતું હતું. ત્યારે જ અમે જરા ડાઉટફુલમાં હતા કે કેમ સરકારે પેલું ચોઇસ આપેલું કે એનાલોગ વાળું પણ યુઝ કરી શકાય, પણ હવે ટોટલ પ્રતિબંધ થઈ ગયું છે. તો અમારું એ જ સજેશન છે કે જે પણ એજન્સી તંત્ર છે એ જ્યાંથી મેન્યુફેક્ચર થાય છે ત્યાંથી જ એ લોકોને ધરપકડ થાય અને કડીથી કડી એ લોકોની ઉપર કાર્યવાહી થાય એવું અમારું સરકાર શ્રીથી આવેદન છે. આનાથી શું નુકસાન થતું હતું? હોટલ ઉદ્યોગને કઈ રીતે સામનો કરવો પડશે આવનારા સમયમાં? આમાં એટલું જ છે કે જે પણ સામાન્ય માણસનું હેલ્થથી કંઈ પણ નુકસાન થાય છે એ થવું જ નહીં જોઈએ. અને આના ઉપર હજુ જે પણ બીજા બધા જેટલા પણ ભેળસેળ થાય છે એના ઉપર પણ ખાલી પનીર નહીં, બીજા જેટલા પણ આપણું મેડિકલ હોય કે તેલ હોય કે બધું જ, કેમ કે આ એક એવું વિષય છે કે તમારે બધાએ હોટેલ કે જે પણ વ્યવસાય વાળો છે એ એના પૈસાને એની ઉપર ઉઠીને તંત્ર પણ એ લોકોનું કામ 100% કરે એવું કઈ સોસાયટીમાં ઊભું થાય અને જે પણ આ ભેળસેળ કરે છે એના ઉપર બોયકોટ, સોસાયટી એને બોયકોટ કરે અને એને શેમ કરે, પબ્લિકમાં એને શેમ કરે, તાકી કોઈ પણ એને એ જે એના ફેમિલીમાં પણ એને એ ઇન્સલ્ટ થાય.